ચાલો મિત્રો, આપણે આજે આવી ગયા છે ગધેથર આશ્રમે. કંઈક કામ હાલતું હોય છે. આ ગધેથર આશ્રમ છે. અહીં કંઈક કામ હાલતું હોય છે કે નહીં? કંઈક કામ ચાલુ હોય છે. હું આવ્યો હતો હાલ મંદિર અંદર જશું ને. કંઈક કામે ચાલુ હોય છે અહીંયા. ચાલો મિત્રો, જો આ ગધેથર આશ્રમ મંદિર છે. શ્રદ્ધાઓ અત્યારે આવ્યા છે દર્શન કરવા. આજે રવિવાર છે તો બધા પબ્લિક આવ્યું છે દર્શન કરવા માતાના. આ મંદિરનો પાછળનો ભાગ. અહીંથી ડેમનો વ્યૂ મસ્તીનો આવે છે. લોકેશન સારું આવે. ઊંચું રહે ને મંદિર ઊંચામાં. રબારી ગામથી 4 કિલોમીટર છેટું છે. જો મિત્રો, તમે આ વડલો છો, પીપળ જો. પીપળો કેમ છે? પીપળો પણ બાપુ આમાં જોઈએ હલદા બહુ 24 કલાક ત્યાં. આ વડલો એમ જો કેમ છે ભાઈ? જોઈએ છત્રી જેવું છે. છત્રી કેમ હોય આપણે એના જેવું કામકાજ છે. ચાલો મિત્રો, એનું લોકેશન બહુ સારું છે. મજા આવે એવું છે. ચાલો આમાં આવવું હોય તો શનિ રવિમાં જાય. તમે આવો શનિ રવિમાં તમે આવો ને તો મંદિરના દર્શન થાય સારા. એટલે જઈ આવવું હોય તો શનિ રવિમાં જ આવવાનું. આડેદી આવવું હોય તો આવી શકો છો. આડેદી મંદિર ખુલ્લું જોઈએ અહીંયા. અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો. હા મારું. અરે આપણે મંદિરની બહાર જઈશું. અહીંયા ચા પાણીની વ્યવસ્થા છે, ઠંડુ પાણી છે. હાલો હાલ પી આવી.
જો આ તમે જોઈ શકો છો અહીં પાણીની વ્યવસ્થા છે. ઠંડુ એ બાજુ ઠંડુ પાણી આરવોનું. જો અહીંયા બધા માણસ આવ્યા છે આજે મંદિરે દર્શન કરવા. હવે અમે પાણી પી લઈ. ને આ મધ્ય ભોજન છે.